જામનગરનો અનાજ કૌભાંડ વિડીયોમાં સાથે નેતાઓને અભિનંદન। નમસ્કાર મિત્રો, જામનગરના સાંસદ બેન અને જામનગરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી બા બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે અને ગળે મળી રહ્યા છે। ત્યારે અમે પણ આ બંને નેતાઓને જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જીત અપાવી તે બદલ અભિનંદન પાઠવ્યા। તમે મીડિયાના મિત્રો છો એ સાબિત થાય છે કે જામનગરમાં જે પણ થાય છે બા અને બેનના હિસાબે થાય છે, એટલે હવે અમારે પણ સવાલો કરવામાં ચિંતા નથી રહેવાની અને સાથે જ જામનગરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। હવે આપણે મુદ્દા ઉપર આવીએ તો આજે વાત કરીશું જામનગરની અંદર કઈ રીતે વર્ષોથી દર વર્ષે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે અને એ કૌભાંડ કરવાની પ્રેરણા જે મળી છે એક પૂર્વ પુરવઠા મંત્રીની દેન છે। તે શીખવાડી ગયા છે અને હજુ પણ એ અવિરત પ્રવાહ ચાલુ છે। આજના સ્ટ્રોંગ ઓપરેશનના વિડીયોમાં તમારે છેલ્લે સુધી વિડીયો જોવા પડશે, તો જ ખ્યાલ પડશે કે આ ભ્રષ્ટાચારમાં કોનો વાંક છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ7 ઇન્ડિયા। નમસ્કાર, હું છું આપનો ભગીરથસિંહ પરમાર। ન્યૂઝ7 ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। દોસ્તો, તમે જે બે બાઇક જોઈ રહ્યા છો તે બાઇક કરોડો રૂપિયાનું કૌભાંડ કરી શકે એવું તમે માનો છો? તમને આખી સિસ્ટમ સમજાવીશ કે કઈ રીતે જામનગરમાં આ ગોરખ ધંધાની આખી સિસ્ટમ છે। આ સિસ્ટમ એટલી મજબૂત છે કે હું આ સ્ટોરી બનાવ્યા કોઈ કંઈ ઉખાડી નહીં શકે તેવું મને સૂત્રોએ જણાવ્યું છે। વહેલી સવારે જામનગરના સાંઢિયા પુલવાળા રોડ ઉપરથી આ ટુ વ્હીલરો એક સાથે નીકળે છે, અલગ અલગ વિસ્તારોમાં પછી વહેંચાઈ જાય છે। તમામ ટુ વ્હીલરો રાજસ્થાનના પાસિંગના છે અને એમાં પણ વધારે પડતી ગાડીઓ નંબર પ્લેટ વગરની છે। હવે આ લોકો જામનગરના વિસ્તારોમાં જે સરકાર તરફથી જનતાને ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું છે એને 20 રૂપિયા કિલો ખરીદી કરવા નીકળી જાય છે અને 10 વાગતા દરેક જીઆઈડીસી ફેઝ 2 પટેલ ચોક, માતૃકૃપા ચાની બાજુમાં આવેલ ગોડાઉન અને અન્ય નાના મોટા 2-3 ગોડાઉન સુધી પહોંચાડે છે। ત્યાં તેઓ માલ ખાલી કરી નાખે છે અને ત્યારબાદ 11 વાગ્યાના અરસામાં અશોક લેલેન્ડ ગાડી ભરાઈ જાય છે અને 12 વાગ્યાની આજુબાજુ તે મુખ્ય હાપા ગોડાઉન સુધી એટલે કે નિગમના ગોડાઉનની સામેના ભાગમાં માલ પહોંચાડવા રવાના થઈ જાય છે, જે અંદાજે 4 ટન જેટલો માલ ભરી દે છે અને આ પ્રક્રિયા રાત દિવસ ચાલુ રહે છે। આ માલ મોટા વેપારીઓને વેચી નાખવામાં આવે છે। જામનગરમાં અનાજ ચોરી ક્યારે બંધ થશે તે હવે જોવાનું રહ્યું। આટલા બધા રાજસ્થાનના ટુ વ્હીલરો ફરે છે અને ગાડીઓ જાય છે, કેમ કોઈ પૂછવાવાળું નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો? અનાજ કૌભાંડની ગાડીઓ હાપા ગોડાઉન સુધી કેવી રીતે પહોંચે છે? આમની ઉપર કોઈ મોટા માથાવાળાનો હાથ છે કે પછી તંત્ર આખાડા કાન કરી રહ્યું છે? હવે તાત્કાલિક આ અનાજ કૌભાંડની માથે પગલાં લેવા જોઈએ। રિપોર્ટર, બ્યુરો ચીફ પરમાર, ભગીરથસિંહ।